સરકાર ગામે ગામ પીવાનું પાણી પહોંચતું હોવાની વાતો કરે છે, ત્યારે રોજે રોજ ગુજરાતના કોઈ ને કોઈ ગામમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે। જૂનાગઢ જિલ્લાના માળિયાના પાણીધરા ગામે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। 2 વર્ષથી અહીં પાણીની ગંભીર સમસ્યા છે। પાણીધરા ગામમાં પાણીની હાલત દયનીય બની હોવા છતાં પાણી નામમાં ગામ લોકો છેલ્લા 2 વર્ષથી પીવાના પાણી વિના તડપી રહ્યા છે। સરકારની નલ સે જલ યોજના માત્ર કાગળ પર ચાલે છે। ગામમાં હકીકતે કશું નથી થયું। મહિલાઓ પાણી માટે હાલાકી ભોગવે છે, પરંતુ સરકાર અને સ્થાનિક નેતાઓ આંખ આડા કાન કરે છે। સાથે જે પાણી મળે છે તે પીવા લાયક નથી। પાણીધરા ગ્રામ પંચાયત સદસ્ય બાયોને વારંવાર રજૂઆત હોવાથી પાણીનો ભયંકર પ્રોબ્લેમ હોવાથી ગામના સરપંચ અને આગેવાનો બધાએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદાનું જે પાણી આવે છે એ 6 મહિનાથી પાઇપલાઇન નવી મંજૂર થઈ ગયેલી છે, 6 મહિનાથી નાખેલી છે, તો એનું હજી કઈ નિરાકરણ કરેલું નથી। પાણીની સુવિધા કરી દે અમાર મહત્વ છે। બાયુને શું કામ મૂકી દેવું? અત્યારે રસોઈ કરવી કે પાણી ભરવું? પાણી ભરતા ખારા પાણી છે। અત્યારે છોકરા દુખી છે, બધા હેરાન છે। અત્યારે તો આ પાણીનો પ્રોબ્લેમ બહુ સારો થવો જોઈએ, એટલે અમારી વિનંતી છે। હવે ઉનાળો શરૂ થતા પાણીનો પોકાર ઉઠ્યો છે। ગામને જે થોડું પાણી મળે છે તે ખારું અને મોડું છે, જે પીવા તો ઠીક, નહાવા માટે પણ નકામું છે। આવા પાણીથી શરીરમાં ખંજવાળ સહિત અલગ અલગ ચામડીના રોગ થાય છે। ત્યારે સરકારની બેદરકારીના કારણે લોકો વાડીઓમાંથી પાણી ભરવા મજબૂર થાય છે। પણ સવાલ એ છે કે જો વાડીનું પાણી ખૂટશે તો આગળ શું? ગામમાં પાણીની સુવિધા સરપંચ કહે છે 6 મહિના થયા ત્યાંથી પાણીનું ઓલું કર્યું, પણ પાઇપલાઇન ત્યાંથી શરૂઆત કરી, પણ ગામમાં પાણી આવ્યું નથી। અહીંયા બધા નાહે ધોઈએ છે તો ખંજવાળ આવે છે, શરીરમાં ધાધરું થઈ જાય છે, ઠામ વાસણ કટાઈ જાય છે। અમારા છોકરા કેવા હેરાન થાય છે। અમારે નાવા તો અમે વાડીમાં પાણી ભરવા જઈએ છીએ, બધે કોઈ ધ્યાન દેતા નથી। આમાં શું કરવું? અમારે અહીંયા પાણી ક્યાં લેવા જવું? અમારે બધે પંચાયત ને કહીએ, મોટા ને કહીએ, પણ પાણી હજી આવતું નથી। આ 2 વર્ષ એમનેમ છે, હજી નામનું પાણી નથી ને ખારું છે, નથી નવાતું, નથી ધોવાતું કે નથી ઢોર પીતા, બરોબર? અમારા આખા ગામને તબલ છે, એકને નથી, આખા ગામમાં પાણી નથી। ખારા પાણી પીને તમે તાત્કાલ અમારે પાણી જોઈએ, 8 દિનની અંદર પાણી આવી જવું જોઈએ, નકર ધમાલ છૂટશે રોડ ઉપર। ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક પાણીની વ્યવસ્થા થાય। સરપંચે અધિકારીઓને વારંવાર પાણીની સમસ્યા વિશે જણાવ્યું, પણ કોઈ સાંભળતું નથી। સરકારને ખબર જ નથી કે ગ્રાઉન્ડ પર શું થાય છે। જે પાણી આપે છે તે માત્ર કાગળ પર મળે છે। આવી નિષ્ફળતા સરકારની નિષ્કાળજી છતી કરે છે। પાણીનો પ્રોબ્લેમ બહુ છે, બહુ। અત્યારે ગામમાં 100 જણામાંથી ને 70 જણા રોગી છે। આ પાણી ભોબરું પાણી છે, બહુ અતિ ભયંકર છે। તો અત્યારે અમારે પાણીની પાઇપલાઇનનું 6 મહિનાથી કામ ચાલુ છે, તો કઈ કામગીરી હજી થઈ નથી। આપણે જ્યારે ત્યારે ફોન કરીએ તો એ લોકો એમ કહે કે ભાઈ અહીંયા ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટે રોકેલું છે, તો એ કંઈ મારે ગ્રામ પંચાયતને મંજૂરી ન લેવાની હોય। અમારે કોઈ પણ મંજૂરી, અમારી જો કઈ કામગીરી બાકી હોય તો અમને કહે, બરોબર છે? આ બેનોની જે બધી તકલીફ છે, બરોબર, આટલી હેરાન થઈ છે, તો એ બેનોએ સરપંચને વારંવાર કીધેલું છે અને સરપંચે પણ ઉપર રજૂઆત કરેલી છે, પણ હજી આ કામ છે ને અટવાયેલું છે। અને આ તકલીફો તમે જોયેલી છે કે ગામની અંદર પથરીના પ્રોબ્લેમ વધ્યા છે, ચામડીના પ્રોબ્લેમ વધ્યા છે, બરોબર। અને અત્યારે ઉનાળો છે એક તો, ને બૈરાઓને બીપીની તકલીફ પણ એટલી થઈ જાય છે, તો એ પાણી ભરે કે આ બધું કરે? તો સરપંચની વારંવાર રજૂઆત છતાં પણ જે આગળથી ફોરેસ્ટ વિભાગ દ્વારા એવું કીધેલું છે કે અટકાવેલું છે કામ, તો વહેલીમાં વહેલી તકે આ પ્રોબ્લેમ સોલ્વ થાય। જો પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ગામ લોકોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। ગામ લોકો હવે સરકારની ઉદાસીનતા જરા પણ સહન કરવાના મૂડમાં નથી। ત્યારે અધિકારીઓની નિષ્ક્રિયતા અને યોજનાઓની નિષ્ફળતા પર શું પગલાં લેવાશે તે જોવું રહ્યું। સંજય વ્યાસ, GSTV, માંગ।